નમસ્કાર. આકાશવાણી સમાચાર રીતિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સાથે એક બહુધ્રુવીય વિશ્વ માટે આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રીએ ચેન્નઈમાં ગુજરાત સહિત 8 રાજ્યો માટે 12 આકાશવાણીના FM ટ્રાન્સમીટરનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની પેટા કમિટી ઓન ફિશરીઝ મેનેજમેન્ટના પ્રથમ ઉપાધ્યક્ષ દેશ તરીકે ચૂંટવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે 75મા પ્રજાસત્તાક પર્વની પરેડ મહિલા કેન્દ્રિત છે. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં HS પ્રણય આજે ઇન્ડિયન ઓપન સુપર 750 સ્પર્ધામાં પુરુષ સિંગલ્સની સેમીફાઇનલમાં ચીન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે બેંગલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે બેંગલુરુમાં બોઇંગ સુવિધા મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ રિઝોલ્યુશનને મજબૂત બનાવે છે અને ભારતની પ્રતિભામાં વિશ્વના વિશ્વાસને મજબૂત કરે છે. એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી અને બોઇંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કર્ણાટક દેશનું નવું ઉડ્ડયન હબ છે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશના ઉડ્ડયન ક્ષેત્રને આનો ફાયદો થશે. તેમણે ધ્યાન દોર્યું કે કેન્દ્ર સરકારની નીતિગત પહેલોને કારણે ભારત સૌથી વધુ સારી રીતે જોડાયેલા બજારોમાંનું એક બની રહ્યું છે. ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં 2000 કરોડ રૂપિયાના 8 અમૃત પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે તેમની સરકાર દેશના વંચિત પરિવારોની સેવા માટે સમર્પિત છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સાથે એક બહુધ્રુવીય વિશ્વ માટે આહ્વાન કર્યું છે. ગઈકાલે સાંજે યુગાન્ડાના કંપાલામાં 19ની નેમ શિખર પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ રજૂ કરતા તેમણે વધુ પ્રાદેશિક ઉત્પાદન સાથે આર્થિક વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે સાંસ્કૃતિક પુનઃસંતુલન પર પણ ભાર મૂક્યો, જ્યાં તમામ વારસાને પરસ્પર આદર આપવામાં આવ્યો છે. વિદેશ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે G20ના પ્રમુખ પદ દરમિયાન દર્શાવ્યું હતું કે આફ્રિકન સંઘના સભ્યપદનું નેતૃત્વ કરીને પરિવર્તન શક્ય છે. તેમણે કહ્યું કે આનાથી સુધારા પછી બહુપક્ષીયવાદને પ્રેરણા મળવી જોઈએ. ડોક્ટર જયશંકરે કહ્યું કે વિશ્વ વ્યવસ્થાને બદલવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે ખોરાક, ઉર્જા અને આરોગ્ય સુરક્ષાને સંબોધિત કરવું એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું મહિલા નેતૃત્વ વિકાસ. તેમણે સાર્વભૌમત્વનો આદર કરતી વખતે અને જીવન નિર્વાહ સુનિશ્ચિત કરતી વખતે મહિલા નેતૃત્વને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની તમિલનાડુની મુલાકાત દરમિયાન આજે વિશેષ પૂજા માટે તિરુચિરાપલ્લી ખાતેના શ્રીનાંગનાથર મંદિર અને રામેશ્વરમના રામનાથ સ્વામી મંદિરની મુલાકાત લેશે. તેઓ આવતીકાલે રામેશ્વરમમાં અરિચલ મુનાઈની પણ વિશેષ પૂજા માટે જશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીએ આશરે 280 કરોડ રૂપિયાના મૂલ્યના પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. તેમાં ડીડી તમિલ તરીકે સંશોધિત ડીડી પોધિગાઈ ચેનલ શરૂ કરવામાં આવી. 8 રાજ્યમાં 12 આકાશવાણી FM પ્રોજેક્ટ્સ અને જમ્મુ કાશ્મીરમાં 4 DD. આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠાના ડીસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી નવા FM સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુર અને માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગનની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે ગુજરાતના 3 સહિત 12 રાજ્યોમાં 26 નવા FM ટ્રાન્સમીટર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. ભારતને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની પેટા કમિટી ઓન ફિશરીઝ મેનેજમેન્ટના પ્રથમ ઉપાધ્યક્ષ દેશ તરીકે ચૂંટવામાં આવ્યો છે. રોમમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથના પ્રતિનિધિ તરીકે આ નિર્ણાયક પેટા સમિતિમાં ભારતની ભૂમિકા મત્સ્યપાલન અને વ્યવસ્થાપનને લગતા વૈશ્વિક વર્ણનને ખૂબ જ જરૂરી સંતુલન અને પરિપ્રેક્ષ્ય આપશે. ભારત 57 વર્ષમાં પ્રથમ વખત કેપ્ચર ફિશરીઝ પર FAO ફિશરીઝ બ્યુરોના સભ્ય તરીકે સેવા આપશે. ભારત 28 મિલિયનથી વધુ અંતરિયાળ અને દરિયાઈ માછીમારો સાથે ટોચના માછીમારી દેશોમાંનું એક છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ નવી દિલ્હી ખાતે 75મી પ્રજાસત્તાક દિવસની પરેડ વિકસિત ભારત અને ભારત લોકશાહીના માતૃત્વ થીમ સાથે મહિલા કેન્દ્રિત હશે. નવી દિલ્હીમાં ગઈકાલે સંરક્ષણ સચિવ ગિરધર અરમાને જણાવ્યું હતું કે માર્ચ પાસ્ટ કરી રહેલી મહિલાઓ પરેડનો મોટો ભાગ હશે. શ્રી અરમાનાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત 100 મહિલા કલાકારો પરેડની શરૂઆત કરશે. આ મહિલાઓ શંખ, નાદસ્વરમ, નગારા સહિતના ભારતીય સંગીતના સાધનો વગાડશે. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક વિજેતા ભારતીય સ્ટાર શટલર એચ.એસ. પ્રણય આજે ઇન્ડિયન ઓપન સુપર 750 સ્પર્ધામાં પુરુષ સિંગલ્સની સેમીફાઇનલમાં ચીનની યુ ક્વી સામે ટકરાશે. એચ.એસ. પ્રણયે ગઈકાલે પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈના વાંગીને 21-11, 17-21, 21-18થી પરાજય આપ્યો હતો. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડીની ભારતીય જોડીએ ગઈકાલે મેન્સ ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં કિમ એસ્ટ્રુપ અને એન્ડર રૂપ રાસમુસેનને 21-7, 21-10થી હરાવીને પુરુષ ડબલ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની ક્ષણ ખૂબ જ નજીક છે. ત્યારે 22 તારીખે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક બનાવવા માટે કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. તમામ તૈયારીઓ અંતિમ ચરણમાં છે. આજે પણ અનેક વિધિઓ કરવામાં આવશે, જેમાં નિત્ય પૂજન, હવન, ફલાદિવાસ અને પુષ્પદિવાસનો સમાવેશ થાય છે. આ પૂર્વે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ આવતીકાલ સુધી ચાલુ રહેશે. અયોધ્યાના લગભગ દરેક ખૂણે દેશ અને વિદેશના વિવિધ ભાગોમાંથી આવતા સાધુ સંતો અને ભક્તોના સમૂહો જોવા મળી રહ્યા છે. રામ ભજનોથી અયોધ્યા ગુંજી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે અયોધ્યામાં તૈયારીઓની સમીક્ષા કરી હતી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભક્તો માટે સૌર આધારિત પ્રવાસી હોડી સેવા શરૂ કરવામાં આવી છે. ભગવાન રામના દર્શન માટે લખનૌ, વારાણસી, પ્રયાગરાજ, ગોરખપુર અને અન્ય શહેરોમાંથી ભગવાન રામના શહેર સુધી પહોંચવા માટે ગ્રીન કોરિડોર પણ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ માટે રામલલ્લાના દર્શન આજથી 22મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોનિતપુર જિલ્લાના સલોની બારી ખાતે સશસ્ત્ર સીમા દળની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપશે. બાદમાં તેઓ ગુવાહાટીમાં આસામ પોલીસ કમાન્ડોની પાસિંગ આઉટ પરેડને પણ સન્માનિત કરશે. ગઈકાલે સાંજે તેમણે તેજપુરના મહાભૈરવ મંદિરમાં શ્રમદાન કર્યું હતું અને તેજપુર યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તેઓ તેમની મુલાકાત પૂર્ણ કરતા પહેલા બ્રહ્મપુત્રા રિવરફ્રન્ટ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. વિદ્યાર્થીઓને તેમની પોતાની ભાષામાં અભ્યાસ કરવાની તક મળે તે માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. શાળા અને ઉચ્ચ શિક્ષણ હેઠળના તમામ અભ્યાસક્રમો માટેની સામગ્રી બંધારણની 8મી અનુસૂચિમાં સમાવિષ્ટ ભારતીય ભાષાઓમાં ડિજિટલ રીતે ઉપલબ્ધ કરવામાં આવશે. ગઈકાલે શિક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક આદેશમાં સરકારે તમામ શાળા અને ઉચ્ચ શિક્ષણ નિયામકોને આગામી 3 વર્ષમાં તમામ અભ્યાસક્રમો માટે ભારતીય ભાષાઓમાં અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ પણ આપ્યો છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ પડવાની શક્યતા છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં શીતલહેર જોવા મળશે. આઈએમડીના જણાવ્યા અનુસાર ઉત્તર રાજસ્થાન અને દક્ષિણ હરિયાણામાં વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. 23મી જાન્યુઆરી સુધી બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરાના અલગ અલગ વિસ્તારોમાં સવારના કલાકોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. મુસાફરોને હાઈવે પર અત્યંત સાવધાની સાથે વાહન ચલાવવાની સલાહ પણ આપવામાં આવી છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં નવા અત્યાધુનિક બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને બોઇંગ સુકન્યા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સુધારેલ સંયુક્ત રાષ્ટ્ર સાથે એક બહુધ્રુવીય વિશ્વ માટે આહ્વાન કર્યું છે. પ્રધાનમંત્રીએ ચેન્નઈમાં ગુજરાત સહિત 8 રાજ્યો માટે 12 આકાશવાણીના FM ટ્રાન્સમીટરનું ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે તમિલનાડુમાં ચેન્નઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની પેટા કમિટી ઓન ફિશરીઝ મેનેજમેન્ટના પ્રથમ ઉપાધ્યક્ષ દેશ તરીકે ચૂંટવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે 75માં પ્રજાસત્તાક પર્વની પરેડ મહિલા કેન્દ્રિત છે. વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં એચ.એસ. પ્રણય આજે ઇન્ડિયન ઓપન સુપર 750 સ્પર્ધામાં પુરુષ સિંગલ્સની સેમીફાઇનલમાં ચીન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.